હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતીની અંદર પાઠ નંબર 8 ટામેટાની દડી રમે દાદા દાદી, તો એનું મિત્રો પ્રશ્નોના જવાબ સાથે સરસ મજાની સરળ સમજૂતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ પાઠ નંબર 8 ટામેટાની દડી રમે દાદા દાદી। મિત્રો આ શેનું ચિત્ર છે? ચાલો તમારે મને કમેન્ટ કરવાનું છે, બરાબર? ઘણા મિત્રોએ કહી દીધું। ચાલો પહેલો પ્રશ્ન, મજા કરીએ ગીતડું ગાઈએ। ચાલો આપણે ગીત છે એ ગાવાનું છે। હુત્તુ તુત્તુ, વિદ્યાર્થી મિત્રો હુત્તુ તુત્તુ એટલે શું થશે? કબડ્ડી થશે। શું થશે? કબડ્ડી। કઈ રમત? કબડ્ડી। ચાલો જાણે રમવાની ઋતુ, જાણે શું કે છે? આ રમવાની ઋતુ હોય એવી બધા મારા ભેરુઓની, ભેરુ એટલે ભાઈબંધ। જો મિત્રો ગાવાનું પણ છે અને સમજવાનું પણ છે। બધા મારા ભેરુઓની ધમાલ મસ્તી કરતા કરતા, તોફાન કરતા કરતા ખીલવાની ઋતુ, બરાબર? કે જેની પાસે જે પણ કોઈ આવડત હોય, જે રમતની અંદર જે હોશિયાર હોય, બરાબર, જે રમતને બહાર લાવવાની ઋતુ એટલે કે હુતુ તુતુ। જાણે રમવાની ઋતુ બધા મારા ભેરુઓની ધમાલ મસ્તી કરતા કરતા ખીલવાની ઋતુ એટલે હુતુ તુતુ। હોય શિયાળો કે વેકેશન, જો શિયાળોની ઋતુ હોય એટલે મિત્રો આપણે ખબર છે કે ઠંડી ઋતુમાં આપણી શાળાની અંદર રમતોત્સવ ગોઠવવામાં આવતો હોય છે, બરાબર? આપને ખ્યાલ હશે રમતોત્સવ ઉજવવામાં આવે છે ને, શું કામ? કારણ કે શિયાળાની ઋતુમાં રમવાથી આપણે કસરત વધુ સારી થતી હોય છે। પછી વેકેશન હોય એટલે કઈ લેસનની ચિંતા ન હોય, વરસાદે પણ રમવું, જો વરસાદ હોય તો પણ રમવું, 12 મહિના ચાલતી, 12 મહિના રમવાનું, અમારી કેવી મજાની ઋતુ હુતુ તુતુ। અમારે આ હુતુ તુતુ રમવાનું જ હોય। વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમારે બધા જ પાઠના વિડીયો જોતા હોય કે બધા જ વિષયના વિડીયો જોતા હોય, બરાબર, તો બધા જ વિષયના વિડીયો તમને ફ્રીમાં મળી જશે। ક્યાંથી મળશે? તો નવા મિત્રોને ખ્યાલ નહીં હોય તો જણાવી દઉં, આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, બરાબર, જેમાંથી તમને બધી જ વસ્તુ મળશે। તમારે બીજે કશે જવાની જરૂર નથી। બધા જ વિષય 3 થી 12 ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરવાની છે। ઓપન કરશો એટલે પેજ ખોલશે જેમાં તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખવાના છે। સેન્ડ ઓટીપી કરશો એટલે પેજ ખુલશે, એમાં તમારે પેડ કોર્સમાં પરીક્ષાના સમયે પેપરો, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરવાનું ચોથું, અને ગણિત, ગુજરાતી અહીં આસપાસ હશે, હિન્દી, અંગ્રેજી, એના વિષય વાઇઝ પાઠ વાઇઝ વિડીયો જોઈ શકશો। હાર નહીં કે જીત નહીં, બસ રમવા માટે રમવાનું। જો અમે હારી જઈએ તોય ભલે, જીતી જઈએ તોય ભલે, બસ રમવાનું એટલે રમવાનું। સૌની રમતો હોય, દરેકને પોતપોતાની રમત હોય ને કોઈ ન બાકી રહેતું, કોઈ બાકી રહેતું નહીં, બધાની રમત એક પછી એક અમે રમતા હતા, બરાબર? હુતુ તુતુ। મિત્રો આ પણ રમત તમારે કહેવાની છે, એનું નામ, ચાલો આનું નામ છે ગિલ્લી દંડો। સરસ, ઘણા મિત્રોએ કમેન્ટ કરી દીધી હતી। આનું નામ શું છે? સાતોડિયું। શું છે? સાતોડિયું। ઘણા નારગોલ પણ કે છે। ચાલો તમે હુતુ તુતુ વિશે જાણો છો તો કહો। મિત્રો આપણે જવાબ સાથે સમજવાનું હતું, બરાબર? એટલે જવાબ આવી ગયો। તમારા એક વિદ્યાર્થી મિત્રોની એક કમેન્ટ હતી કે સર સાથે જવાબ લ્યો, તો આપણે સાથે જવાબ લઈ લીધા। હુતુ તુતુ એક પ્રાચીન રમત છે, જૂની રમત। આ રમત માટે એક નાનકડા મેદાન, જગ્યાની જરૂર હોય છે। આ રમતમાં સામાન્ય રીતે એક ટીમમાં 7 ખેલાડીઓ રમી શકે છે। રમતા સમયે મેદાનની વચ્ચે એક રેખા ખેંચી લેવામાં આવે છે।
એક ટીમના ખેલાડી રેખાની એક તરફ અને બીજી ટીમના ખેલાડી બીજી તરફ ઊભા રહે છે. એક ટીમનો ખેલાડી બીજી ટીમને ક્ષેત્રમાં હુતુ તુતુ એટલે કે કબડ્ડી 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 બોલતો જાય છે. એ તેમાંથી કોઈ ખેલાડીને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે. જો કોઈ ખેલાડીને સ્પર્શીને એક શ્વાસમાં જ મધ્ય રેખાને સ્પર્શી લે અથવા પોતાના ક્ષેત્રમાં આવી જાય તો એ ટીમને અંક મળે છે. આ પ્રકારે રમતનો ક્રમ ચાલુ રહે છે. જે ટીમના અંક વધારે હોય છે તે ટીમ વિજેતા થાય છે. જો અંક બરાબર રહે તો કોઈ ટીમ વિજેતા ન બનતા રમત પૂરી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એનું મેદાન પણ જોયું હશે આ રીતનું, બરાબર. વચ્ચે બે ભાગ, બંને બાજુ એક એક ટીમ, બરાબર. ચલો, આ રીતે બે રેખાઓ હોય છે, બોનસ પોઈન્ટ ને સ્પર્શ રેખા. રેડી? બે બાજુ અહીંથી ખેલાડી જાય, અહીંયા ચડાઈ કરે, ખબર છે ને, પકડી લે, જોઈ જશે. હા, અરે વાહ. પ્રશ્ન 2, ઉપરના ચિત્ર જોઈને રમત ઓળખો. શિક્ષક કે તમારા ઘરના મોટેરાઓને પૂછી તેના વિશે 2 વાક્ય લખો. તો મિત્રો, આપણે પહેલું ચિત્ર કેનું હતું? ગિલ્લી દંડો ની રમતના સાધનો ગિલ્લી અને દંડો છે. જો નાની છે ને એને ગિલ્લી કહેવાય, આને ગિલ્લી કહેવાય, આને શું કહેવાય? દંડો કહેવાય, બરાબર. દંડા વડે ગિલ્લીને ફટકારવાની હોય છે. ગામડાના બાળકો આજે પણ આ રમત રમે છે, પણ શહેરમાં લગભગ રમતા નથી. બીજું, સાતોડિયું રમતમાં 7 સપાટ નાના પથ્થર હોય છે. તેમાં 2 ટીમ હોય છે. એક ટીમ પથ્થર ઉપર મારી દડો અને ભાગી જતી હોય છે, બીજી ટીમ એમને દડો મારતી હોય છે, એવી રીતે. ત્રીજું, ચહેરા પર જુદા જુદા ભાવ લાવીને ફોટો એટલે કે સેલ્ફી પાડવાનો અભિનય કરો. પણ મોબાઈલની તમારે લેવાનો નથી અત્યારે, કારણ કે તમે મોબાઈલમાં શું કરી રહ્યા છો? ભણી રહ્યા છો. ચલો, પલક અને રુદ્ર તેમના દાદા દાદી સાથે વાતો કરે છે. તે ધ્યાનથી સાંભળો કે શું વાતો કરે છે. મારદડી માસ્ટર, મારદડી માસ્ટર, માસ્ટર એટલે ચેમ્પિયન, ચેમ્પિયન, બરાબર. એમાં એની પોતાની માસ્ટરી હોય મારદડીમાં. પલક, આ મેચમાં તો આપણે જીતી જવાના. પલક શું કહે છે કે આ મેચમાં તો કોણ જીતી જશે? આપણે જ જીતી જવાના છીએ. રુદ્ર કહે છે, હા, ગયા મહિને રમાયેલી મેચમાં પણ આપણે જ જીતેલા ને, જીતેલા ને. ઉદ્ગાર વાક્ય છે મિત્રો, આને શું કહેવાય? ઉદ્ગાર ચિહ્ન કહેવાય. આપણે બધું સમજવાનું મિત્રો. પ્રશ્ન એ રીતે વાંચો. જો હા પછી અટકી ગયા, કારણ કે અલ્પવિરામ છે. હા, ગયા મહિને રમાયેલી મેચમાં પણ આપણે જ જીતેલા ને, જીતેલા ને. ઉદ્ગાર એ કે ગયા મહિને જે મેચ રમાણી હતી એમાં આપણે જ જીતેલા કે નહીં એમ. દાદા હેલ્યા, દાદા હું કે હેલા, તમે 2 જણ એટલે કે બંને જણ, પલક અને રુદ્ર એમ 2 જણ વળી રમવા ક્યારે ગયેલા? તે જીતી ગયેલા. શું કે છે દાદા? એલા તમે બે જણ એટલે કે તમે પલક, તું અને રુદ્ર ક્યારે રમવા ગયા હતા કે તમે જીતી ગયા? રમવા જ ગયા હતા ન હોય, તમે રમવા જ નહોતા ગયા તો જીતી ક્યાંથી ગયા હોય? એવું કહેવા માંગે છે. પલક, એમ નહીં દાદા, આપણી ટીમ જીતી હતી ને. એમ નહીં દાદા, હું એમ નથી કહેતો કે અમે જીતી ગયા હતા, પણ આપણી ટીમ તો જીતી હતી ને. દાદા આપણી ટીમ એટલે હું પણ ટીમમાં હતો. દાદા શું કે છે? એટલે આપણી ટીમ એટલે હું ટીમમાં હતો, આપણે એટલે આપણી બધાની થાય, એટલે હું પણ ટીમમાં હતો. રુદ્ર, અરે દાદા, ટીમમાં તમે નહોતા અને અમે પણ નહોતા. ટીમની અંદર તમે પણ નહોતા, અમે પણ નહોતા. આ તો આપણા દેશની ટીમ જીતી હતી. આ તો આપણા દેશની ટીમ જીતી હતી. આપણા દેશની જે ટીમ હતી એ જીતી ગઈ હતી. દાદા, તો એમ કહો કે આપણા દેશની ટીમ, તો એમ કહેવાય કે આપણા દેશની ટીમ. એવું ન કહેવાય કે ગયા મેચમાં આપણે જીતેલા હતા, આપણી ટીમ જીતેલી હતી. શું? આપણા દેશની ટીમ. તો દાદા એમ કહો. દાદા શું કે છે? તો એમ કહો કે આપણા દેશની ટીમ. બાકી તો જે રમે એ જ જીતે કે હારે. બાકી તો જે રમવા જાય કાં તો એ જીતી જાય કાં તો એ હારી જાય, પણ રમવા જ ન જાય એ કોઈ દી થોડા જીતે કે હારે. એટલે કે છે, જો તમે તો ટીવી અને મોબાઈલમાં જ ગેમ જોયા કરો છો. શું કે છે દાદા પલક અને રુદ્રને? કે તમે તો બંને ટીવી અને મોબાઈલમાં જ ગેમ જોયા કરો છો, એટલે તમારે વળી જીત શું કે હાર શું? તમને થોડી ખબર પડવાની છે કે જીતની ઉત્સાહ કેવો હોય
હારનું ગંભીર પરિણામ કેવું હોય, એટલે કે તમારા માટે તો જીત શું ને હાર શું એ તમને થોડી ખબર હોય કે, કારણ કે તમે તો આખો દિવસ ટીવી અને મોબાઈલમાં જ ગેમ જોયા કરો છો, એટલે તમારી વળી જીત શું કે હાર શું એની ફિલિંગ આવે નહીં. પલક કે છે, દાદા અમે ક્રિકેટ કે ફૂટબોલ રમવા ક્યાં જઈએ? હવે પલક શું કે છે, દાદા અમારે ફૂટબોલ કે ક્રિકેટ રમવું હોય, બરાબર, તો અમે રમવા માટે ક્યાં જઈએ? દાદા રમવું જ હોય એને માટે બીજી રમતો પણ હોય અને મેદાન પણ હોય જ. શું કે છે દાદા કે જે છોકરાઓને રમવું જ હોય ને એના માટે એવું જરૂરી નથી કે ક્રિકેટ કે ફૂટબોલ હોય તો જ રમી શકાય, બીજી રમત પણ રમી શકાય અને બીજી રમત રમવા માટે પણ મેદાન હોય જ. રુદ્ર, આ બે સિવાય વળી કઈ રમતો? કારણ કે પલક અને રુદ્રને આ બે રમત વિશે જ ખબર છે, આ સિવાય બીજી રમતો વિશે કોઈ ખબર નથી. એટલે કે આ બે સિવાય વળી કઈ રમતો? દાદા પૂછ તારા દાદીને એ શું રમતા હતા. દાદા શું કે છે, પૂછ તારા દાદીને પૂછ એ શું રમતા હતા. બરાબર, કારણ કે આ બંને શેની વાત કરતા હતા? આપણી ટીમ એટલે કઈ? આપણી ક્રિકેટની ટીમ, ભારતની ક્રિકેટની ટીમ ગયા મહિને જે મેચ રમાણી છે, જો મેચ એમાં જીતી ગયા હતા, બરાબર, એટલે એને ક્રિકેટ અને ફૂટબોલ બે જ દેખાય છે. એટલે દાદા કે એ સિવાય પણ બીજી ઘણી બધી રમતો છે, પૂછ તારા દાદીને. દાદી અમે તો ઘણી રમતો રમતા, અમે તો ઘણી બધી રમતો રમતા. પકડદાવ, એકબીજાને પકડવાના, મારદડી, છૂટદડી જેને આપણે કહેવાય, ગિલ્લી દંડો, આંબલી પીપળી. રુદ્ર અને પલક આશ્ચર્ય પામી ગયા એક સાથે. હે 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 હું કહો છો તમે દાદીમાં? હે 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 તમે રમતા હતા? તમે રમતા હતા દાદીમાં? તમે રમતા હતા? એને ખબર ન હોય ને કે દાદીમાં પણ એક સમયે છોકરી હતા અને એ પણ નાની છોકરી હોય એટલે એ પણ શેરીમાં રમતા હોય. શેરીઓમાં જઈને તમે રમતા દાદીમાં? દાદી નહીતર શું તમારી જેમ ઘર કુકડી થઈને રહેતા હોઈશું? ઘર કુકડી એટલે ઘરની અંદર જ રહે, બહાર ક્યાંય જાય જ નહીં. જો કુકડો કે કુકડી હોય ને મિત્રો, તમે જોયા હશે, બરાબર, ઘણા એક ઘરે રાખેલા હશે કુકડો કે કુકડી, બરાબર, તો એ ત્યાં એની આજુબાજુમાં જ રહેતા હોય, એ બહુ દૂર ન જઈ શકે. એની જગ્યાએ બાજ છે, ગરુડ છે, કબૂતર છે, એ બધા ઉડીને ક્યાંય દૂર જઈ શકે, બરાબર. એટલે દાદી કે છે નહીતર શું તમારી જેમ ઘર કુકડી થઈને રહેતા હોઈશું? અમે શું ઘરમાં બેઠા રહેતા તમારી જેમ? નહીં, અમે રમતા જ. એનું બીજું પણ કારણ હતું. કયું ખબર છે મિત્રો? ત્યારે મોબાઈલ ટીવી કશું હતું નહીં, એટલે બીજો કોઈ ઓપ્શન જ નહોતો, એટલે રમવા માટે ફરજિયાત શું કરવું પડતું? આવી કોઈ બીજી રમતો જ હતી. દાદા બહુ મજા આવે છોકરાઓ આપણી આ બધી દેશી રમતો રમવાની. દેશી એટલે જૂની, દેશી એટલે જૂની. શું કે છે? બહુ મજા આવે છોકરાઓ આવું રમવાની, આપણી આ બધી દેશી રમતો રમવાની. દેશી એટલે જૂની રમતો રમવાની બહુ મજા આવે. પલક મોઢું બગાડીને, એવું જૂનું રમવામાં શી મજા આવે દાદા? પલક મોઢું બગાડી, એવું જૂનું રમવામાં શી મજા આવે દાદા? એલા ભાઈ, જૂનું એટલું હોનું, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જેટલું જૂનું એટલું સોનું. વિદ્યાર્થી મિત્રો, હું તમને બીજું કહું, ઘણીવાર તમે જૂના ગીત પછી એ ભજન હોય, ગુજરાતી લોકગીત હોય કે હિન્દી ગીત હોય એ સાંભળજો, એની સરખામણીમાં નવા ગીત સાંભળજો. નવા ગીતમાં નકરું મ્યુઝિક હોય, ઢીચું 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 ઢીચું, તમે 2 વાર 3 વાર 5 વાર સાંભળશો ને તમને કંટાળો આવશે. જ્યારે જૂના ગીત તમે સતત સાંભળશો ને તો તમને મજા જ આવશે, હે ને? એમ એટલે કે જૂનું રમવામાં શી મજા આવે દાદાજી? પલક એવું કીધું. દાદી અલી રમ્યા વગર કેમ આવું કહે છે? હજી તું રમ્યો છો કોઈ દિવસ? પેલા રમે તો તને ખબર પડે કે આમાંય મજા આવે. એટલે કે છે અલી, પલક, અલી રમ્યા વગર કેમ આવું કહે છે? એકવાર રમતો ખરા, એકવાર રમે તો ખબર પડે ને કે મજા આવે છે કે નથી આવતી. તું એકવાર રમે તો તને ખબર પડે કે મજા આવે છે કે નહીં. તું ડાયરેક્ટ એમને કહી દે આમાં થોડી મજા આવે, તો એમ થોડું ખબર પડે. એકવાર રમી તો ખબર પડે, બરાબર. રુદ્ર તો અમને પણ દેશી રમતો શીખવો ને. હવે રુદ્ર શું કે છે? તો દાદા દાદી અમને પણ તમે શું શીખવાડો? આ દેશી રમતો છે
એ દેશી રમતો શીખવાડો ને ઈ કે. દાદા ચોક્કસ પાક્કું તમને હું આ દેશી રમત શીખવાડું, તમે ટેન્શન તમે લો માં. બરાબર, ચોક્કસ ચોક્કસ ઈ કે. તમે એકવાર દેશી રમતો રમવા માંડો તો ચસ્કો લાગી જશે. ચસ્કો એટલે તમને એનો રસ લાગી જશે, તમને પછી દેશી રમત જ રમવી ગમશે એમ. શું કે છે, એકવાર તમે દેશી રમતો રમવા માંડો તો ચસ્કો લાગી જશે. મારદડીની રમતમાં હું એક્કો હતો. શું કહે છે દાદા? દાદા શું કહે છે, મારદડીની જે રમત હતી એ મારદડીની રમતમાં હું શું હતો? તો કે એક્કો હતો. એક્કો, એક્કો એટલે મારા જેવું કોઈ મારદડી રમી શકતું નહીં. એક્કો હતો. મને કદી દડો વાગ્યો જ નથી. જો બીજા ખેલાડીઓ મને દડો મારે છે તો મને ક્યારેય દડો વાગ્યો નથી, અને હું દડો મારું તો નિશાન ચૂક્યો નથી. જો, અને હું કોઈને દડો મારું તો મારું નિશાન ક્યારેય ફેલ ગયું નથી, હું ક્યારેય નિશાન ચૂક્યો નથી. તેથી તો મારું નામ જ પડ્યું હતું મારદડી માસ્ટર. મિત્રો આપણે શું ભણી રહ્યા છીએ? મારદડી માસ્ટર. બરાબર, એટલે દાદા કહે છે કે ભાઈ હું ક્યારેય નિશાન ચૂક્યો જ નથી અને મને કઈ દી દડો વાગ્યો નથી, એટલા માટે જ મારું નામ પડ્યું હતું મારદડી માસ્ટર. એટલે કે મારદડીનો હું ચેમ્પિયન હતો, માસ્ટર હતો. દાદાએ પોતાની મૂછ પર હાથ ફેરવ્યો, એટલે કે દાદા ગર્વથી બોલ્યા. દાદાએ ગર્વથી બોલ્યા. દાદી એમ. દાદી શું કે છે? એમ. દાદી ધીમું હસીને બોલ્યા એમ એમ. બંને બાળકો ખરેખર દાદાજી? શું કે છે બંને બાળકો? ખરેખર દાદાજી તમે માસ્ટર હતા? મિત્રો વાતચીત લઈએ. આ સંવાદમાં સૌથી વધુ નવાઈ ક્યારે લાગી? તો મારદડીમાં માસ્ટર એવા દાદાને દાદીએ છોકરીએ મારેલો દડો વાગ્યો હતો, આ વાતે સૌથી વધુ નવાઈ લાગી. તમે ઘરે કઈ કઈ રમતો રમો છો? તો હું ઘરે ચેસ, કેરમ બોર્ડ, સાપસીડી, પત્તા, નદી કે પર્વત, મોબાઈલ ગેમ્સ જેવી રમતો રમું છું. મિત્રો આપણે બે લીટી રહી ગઈ હતી. બરાબર, આપણે બંને બાળકો શું કે છે? ખરેખર દાદાજી. જો બંને બાળકો શું કે છે? ખરેખર દાદાજી. દાદા એટલે સાવ એવું નહીં. એકવાર એક બહાર ગામની છોકરી આપણા ગામમાં લગ્ન પ્રસંગે આવેલી. દાદા કહે છે સાવ એવું નહોતું, પછી એકાદી વાર વાગી પણ ગયું હોય, પણ એવું કહે છે એટલે સાવ એવું નહીં. એકવાર એક બહાર ગામની છોકરી એટલે કે બીજા ગામની આપણા ગામમાં લગ્ન પ્રસંગમાં આવી હતી. એણે મારેલો દડો મને વાગેલો. એણે મારેલો દડો હતો એ મને વાગ્યો હતો, એકનો જેમ. એ જબરી તાકોડી હતી. તાકોડી એટલે નિશાન તાકીને મારતી હતી. નિશાન તાકીને મારવું એટલે તાકોડી કહેવાય. રુદ્ર તાકોડી એટલે? દાદા તાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને તાકે તેને જ પાડી જ દે. એટલે કીધું ને તાકીને મારવું. જેને તાકી દે કે આને મારે દડો મારવો છે એટલે એને જ મારે એમ, અને વાગી પણ જાય એમ. પલક દાદાની મૂછ પર હાથ ફેરવીને. હવે કોણ? હવે પલક દાદાની મૂછ ઉપર હાથ ફેરવીને. તો એ છોકરી માસ્ટર ગણાય, તમે નહીં. પલક શું કે છે દાદાને? હવે દાદાની મૂછ ઉપર હાથ ફેરવીને. તો દાદા તમે નહીં, એ છોકરી માસ્ટર ગણાય. બરાબર, મારદડી માસ્ટર એ છોકરી ગણાય. રુદ્ર કે છે કોણ હતી એ છોકરી દાદુ? રુદ્ર પૂછે છે દાદુ એ છોકરી કોણ હતી? માસ્ટરને પણ હરાવી જાય એવી તાકોડીને તો જોવી જ પડે હો દાદાજી. એ માસ્ટર જે હોય, બરાબર, ચેમ્પિયન જે હોય એને પણ હરાવી જાય એવી તાકોડી છોકરીને તો આપણે જોવી જ પડે. દાદા આ બેઠી જોઈ લો. એટલે દાદાએ શું કર્યું? દાદી સામુ ઈશારો કર્યો અને કીધું કે આ બેઠી જોઈ લો. એ છોકરી આ રહી. દાદા ખડખડાટ હસી પડ્યા. પલક વાહ દાદી, માસ્ટર તો તમે જ, કેમ કે તમે માસ્ટરને પણ હરાવેલા. કારણ કે તાકોડી છોકરી કોણ હતી? દાદીમાં હતા. એટલે શું કે છે? વાહ દાદી વાહ, માસ્ટર તો તમે હો, બાકી માનવું પડે અમારે, કેમ કે તમે માસ્ટરને પણ હરાવી દીધા. દાદા હાર્યા ન કહેવાય, હવે આપણે હારી ગયા ન કહેવાય, કેમ કે જેને દડો વાગે એ પણ મારનારનો સાથીદાર બની જાય. આપણે એમાં હારી નથી જતા. તો કે આપણે જેને દડો વાગે ને એ પણ શું થઈ જાય? જે દડો મારનાર હોય એની ટીમમાં ગણાઈ જાય, એનો સાથીદાર બની જાય, એનો ભેરું થઈ જાય. પછી એ બે ભેગા થઈને બીજાને દડો મારે એટલે એ પણ એની ટીમમાં ભળી જાય. એમ રમત ધીમે ધીમે આગળ ચાલતી જાય, અને છેલ્લે જે એક વધે કે જેને દડો વાગે નહીં, બરાબર,
તો ઈ જીતી ગયા કહેવાય. પલક, દાદાની જીવનભરની સાથીદાર મારી વાલી દાદી. પલક શું કે છે? વાહ વાહ, મારા દાદાની જીવનભરની સાથીદાર, આખું જીવન એમની સાથે વિતાવનાર મારી વાલી દાદી પણ ભારે તાકોડી હો. રુદ્ર, જીવનભરની સાથીદાર એટલે? પાછું પૂછે છે. દાદા દાદી અને પલક ત્રણેય હસી પડ્યા, કારણ કે રુદ્રને ખબર નથી કે જીવનભરની સાથીદાર એટલે શું કહેવાય. દાદા, ઓ ડબ્બુ, એ જ તમારી દાદી કે જે છોકરી હતી કે નહીં, જે મને સાથ આપ્યો. બરાબર? જો અહીંયા મિત્રો કીધું ને, જો બંને સાથીદાર બની જાય, શું કે છે? જેને દડો વાગે એ પણ મારનારનો શું બની જાય? સાથીદાર. તો ત્યારે દડો જે વાગ્યો હતો એ દડો મારનાર જે ટીમમાં બંને સાથીદાર થઈ ગયા હતા, એ આજે પણ સાથીદાર જ છે, જીવનભરના છે, પતિ પત્નીના સ્વરૂપમાં. એટલે રુદ્રને ખબર ન પડી કે આ કોની વાત કરે છે. તો ડબ્બુ, તમારી આ દાદી જ. મિત્રો, આપણે વાતચીત કરી રહ્યા હતા, એમાંથી પહેલો સવાલ ભણ્યા, બીજો પણ ભણી લીધો. ત્રીજો, તમને સૌથી વધુ કઈ રમત ગમે છે, શા માટે? જો પહેલો, તમારે આ સંવાદમાં સૌથી વધુ નવાઈ ક્યારે લાગી? તો મારદડીમાં માસ્ટર એવા દાદા ને દાદીએ, એટલે કે છોકરીએ મારેલો દડો વાગ્યો હતો, આ વાતે સૌથી વધુ નવાઈ લાગી. તમે ઘરે કઈ કઈ રમતો રમો છો? તો હું ઘરે ચેસ, કેરમબોર્ડ, સાપસીડી, પત્તા, નદી કે પર્વત, મોબાઈલ ગેમ્સ જેવી રમતો રમું છું. તમને સૌથી વધુ કઈ રમત ગમે છે અને શા માટે? મને સૌથી વધુ કેરમ બોર્ડની રમત રમવી ગમે છે, કારણ કે તેમાં એકાગ્રતા કેળવાય છે. તમે કોઈ નવી રમત બનાવી છે? કઈ, કહો. હા, મેં નવી શબ્દ રમત બનાવી છે. 100 શબ્દો જોડણી ભૂલ વગર સારા અક્ષરે કોણ કેટલા સમયમાં લખી શકે? તમારા ઘરે દાદા દાદી કે વડીલો એમના સમયની કોઈ રમતોની વાત કરે છે? તમને યાદ હોય તો તે રમત વિશે કહો. તો મારા દાદા ચોર સિપાઈ રમતની વાત કરે છે. તેમાં સંતાવાની અને શોધવાની મજા આવતી. તમને રમત રમવાનું ગમે કે રમત જોવાનું? કેમ? તો મને ઇન્ડોર રમતો રમવાનું ગમે, પણ આઉટડોર રમતો જોવાનું ગમે, કારણ કે બહાર રમતા થાકી જવાય છે. મેદાનમાં રમાતી કઈ રમતો તમે જોઈ છે? તો મેદાનમાં રમાતી મેં જોયેલી રમતો કબડ્ડી, ખોખો, વોલીબોલ, ફૂટબોલ, ક્રિકેટ, ટેનિસ વગેરે. ઘરમાં રમાતી કઈ રમતો તમે જોઈ છે? તો ઘરમાં રમાતી મેં જોયેલી રમતો સાપસીડી, પત્તા, ચેસ, વેપાર, મોબાઈલ ગેમ્સ વગેરે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4, મને ઓળખો, જેની ચર્ચા આપણે પછીના ભાગમાં કરીશું. આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.